ब्रेक के बाद एक बार फिर से आप सभी का सी न्यूज भारत में स्वागत है। नर्मदा जिले में हाई स्पीड कॉरिडोर सड़क परियोजना के निर्माण को लेकर किसानों में नाराजगी व्याप्त है। तिलकवाड़ा तहसील के किसान आज तिलकवाड़ा मामलतदार कचहरी पहुंचे और जमीन संपादन रोकने की मांग करते हुए आवेदन पत्र सौंपा। सरकार की योजना के अनुसार मुंबई से दिल्ली तक हाई स्पीड कॉरिडोर सड़क बनाई जा रही है, जो विश्व की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी से भी जुड़ेगी। इस परियोजना में तिलकवाड़ा तहसील के वीरपुर, रेंगन, वाडिया, मारसन और तिलकवाड़ा गांव के किसानों की जमीन संपादन की जाएगी। किसानों ने बताया कि पहले रेलवे लाइन निर्माण में उनकी आधी जमीन संपादित की जा चुकी है। अब बची हुई जमीन भी हाई स्पीड कॉरिडोर में शामिल होने वाली है, जिससे उनके परिवार की आर्थिक और मानसिक स्थिति पर असर पड़ेगा। किसानों ने कहा, हमारी जमीन जाने से हमारे परिवारों की आजीविका प्रभावित होगी और हम आर्थिक और मानसिक रूप से टूट जाएंगे, इसलिए हम संपादन को रोकने की मांग कर रहे हैं। उन्होंने तिलकवाड़ा मामलतदार को आवेदन पत्र सौंपकर परियोजना के विरोध का स्पष्ट संदेश दिया। ખેડૂતોની જગ્યા રેલવેના નામે લીધી છે। રેલવેમાં જે જગ્યાનો વપરાશ થયો છે એનાથી ડબલ જગ્યા લીધી છે। હવે કોરિડોર હાઈવેના નામે જગ્યા જે લે છે, હવે એમાં અમે સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને જો અમારા કોરિડોર રસ્તાની જરૂર નથી, જો આ બળજબરીથી સરકાર તંત્રનો ફાયદો લઈને જો આ જમીન આંટવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવીશું। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો 15 દિવસની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો બધા ભેગા થશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમે આંદોલન કરીશું, ભૂખ હડતાલ પર ઉતરીશું। અમે અમારા જાન અને અમારા પ્રાણ આપવા તૈયાર છે, પણ અમારી જમીનનો 1 ફૂટ જમીન આપવા તૈયાર નથી। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। હું બારિયા રમણભાઈ ગોવિંદભાઈ, ગામ કંથરપુરા, મોજે ગામ મરસનની સીમની અંદર મારી જમીન આવેલી છે। પહેલાં મારી જમીન રેલવે પ્રોજેક્ટની અંદર જેલી છે। આજે હાઈ કોરિડોરની અંદર આ જમીન સંપાદનમાં લેવામાં આવે છે, પણ મારે એવું કહેવું કે સરકારને એ કહેવું છે, આજે 10 પૈસાનું મીઠું આજે 30 થી 35 રૂપિયા બોલતું હોય, બરાબર વાત છે। તો આજે મારે બીજા નંબરની અંદર આટલો મોટો વિશાળ હાઈવે પરેલો છે કે જે તિલકવાડાથી દિવાલિયા થઈને કેવડિયા સ્ટેચ્યુ ઉપર પહોંચે છે। આજે કેટલા ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટની અંદર જાય છે। જો આ પ્રોજેક્ટથી એને ઊંચામાં લેવામાં આવે તો રામપુરા છે, માગરોલ છે, શેરાવ છે, આ બધા જ ખેડૂતો ગામડાઓ નાશ પામે છે કે જે નર્મદાનું પૂર આવે છે। આજે 2023નું પૂર તો દરેકે જોયું છે, મામલતદાર સાહેબ પણ જાણે કે 2023નું પૂર કેટલું હતું કે મોગરોલની અંદર 7 ફૂટ જેટલું પાણી હતું। તો આ પ્રોજેક્ટ નાખવાથી ઘણા ખેડૂતો ઘણા ગામડાઓ નિષ્ફળ જાય છે, જેથી આ પ્રોજેક્ટ આ સ્તર પર લાવવા માટે યોગ્ય છે નથી। એટલે અમે સખત વિરોધ કરીએ છીએ કે ખેડૂતને જય તે કરીને પટાવી ફોસલાવીને આ લોકો ગ્રામ સભાઓ યોજીને કે આ જમીન કંઈક સસ્તા ભાવે મળી જાય, પણ અમે કરોડો રૂપિયા આપશો તોય અમે આ મિલકત અમે આપવા તૈયાર છે નથી। શું નામ છે તમારું? बारिया रमन गोविंद भाई। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। किसानों की नाराजगी से हाई स्पीड कॉरिडोर परियोजना पर नया दबाव बन गया है। प्रशासन को अब किसानों की चिंता को देखते हुए संतुलित निर्णय लेने की आवश्यकता है। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।